ક્ષત્રિય સમાજના આકરા વિરોધ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ એક મહત્વનું નિવેદન આપ્યું। રાજકોટમાં આયોજિત ભાજપના કાર્યકર્તાઓના સંમેલનમાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના આંદોલન અંગે આડકતરી રીતે નિવેદન આપતા જણાવ્યું કે હાલમાં વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ કાર્યકરો સંયમ જાળવી રાખે। જે બાદ પરસોત્તમ રૂપાલાએ એક શાયરીના માધ્યમથી ફરી એક વખત કર્યો હુંકાર। મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો। મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે, અને મને કહેવા દો, फानुस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे।